હવે પરમ ઉપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પાનું 85 પત્રાંક 134 શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ તારીખ 18/6/31 અષાઢ સુદ બીજ ગુરુ 1987. પ્રભુશ્રી લખે છે, દુષ્મ કાળ છે, તેમાં ઘણા જીવનું કલ્યાણ થશે. એક શ્રદ્ધાએ થશે કલ્યાણ, પછી ડેશ મૂકી, એક શ્રદ્ધાએ તત્વા શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. ભગવંતે જે કહ્યું એની શ્રદ્ધા કરી લે. ભગવાને જે કહ્યું તે સત્ય. આ છ પદ કહ્યા તો આત્મા છું, નિત્ય છું, કરતા ભોગતા મોક્ષનો ઉપાય એમ જ છે. એ શ્રદ્ધાનમાં લઈ લે, અંતરથી માની લે તો કે છે તારું કલ્યાણ થઈ જશે. દુષ્મ કાળ છે, તેમાં ઘણા જીવનું કલ્યાણ થશે, પણ એક શ્રદ્ધાએ. જે શ્રદ્ધા કરશે તેનું જે કંઈ કર્તવ્ય છે તે સત્પુરુષની દ્રષ્ટિએ કરવા યોગ્ય છે. જે કંઈ પણ ધર્મના નામે ક્રિયા કરો તે કે વ્યવહાર ચલાવો તે પણ સત્પુરુષની દ્રષ્ટિએ. સત્પુરુષ કે ન્યાય નીતિપૂર્વક જે કંઈ પણ તેમ જ કરો. જે કંઈ કર્તવ્ય છે તે સત્પુરુષની દ્રષ્ટિએ કરવા યોગ્ય છે. શ્રદ્ધા કુશળતા થાય તેવું ગુરુ કૃપાળુના યોગ બળથી શાસન અત્રે વર્તશે. પ્રભુશ્રી 87ની ચાલમાં કે છે કે શ્રદ્ધા કુશળતા થાય એવું ગુરુ કૃપાળુની ના યોગ બળથી શાસન અત્રે વર્તશે. આ આશ્રમમાં આશ્રમથી બોધ આપે છે. અહીંયા આશ્રમમાં ગુરુ પરમ કૃપાળુ દેવના યોગ બળથી શાસન વિતરાગ શાસન અત્રે વર્તશે. અત્રે વર્તશે. કાળ બહુ ફીટણ આવ્યો છે. આ કાળ બહુ ભયંકર આવ્યો છે. પ્રલય કાળ આવ્યો છે. પણ આત્માર્થીને વૈરાગ્યનું નિમિત્ત બની જાય તેવું સનાતન જૈન શાસન જયવંતું શાશ્વતું છે. કાળ તો ભયંકર છે, ઊંડા અવસરપણી કાળ છે, અનંત કાળે ના આવે એવો કાળ છે. અનંત 24 વહી જાય ત્યારે કોઈક વાર આવો કાળ આવે તેવો આ કાળ છે. અને આવા કાળમાં પણ ચતુર્થ કાળ જેવો જોગ આપણને બન્યો. આ પણ એક આ કલિયુગનું અછેરું છે, કલિયુગનું આશ્ચર્ય છે. ફીટણ કાળ આવ્યો છે, પણ આત્માર્થીને વૈરાગ્યનું નિમિત્ત બની જાય તેવું સનાતન જૈન શાસન જયવંતું શાશ્વતું છે. સનાતન જૈન ધર્મ. સનાતન કેમ કયો તો કે અનાદિકાલથી જે ચાલ્યો આવે છે. જેમ મહાવિદ્ય ક્ષેત્રમાં આજે પણ તીર્થંકરો 20 તો વિચરે જ, એટલે ત્યાંથી મોક્ષ ગમન તો નિરંતર છે, કોઈ દિવસ બંધ નથી. એટલે વિતરાગનું જે શાસન છે, ધર્મ છે વિતરાગનું, એ સનાતન છે, અનાદિકાળથી ચાલ્યો આવે, અનંત કાળ સુધી ચાલ્યો રહેશે, ચાલતો જ રહેશે. અને આત્માર્થીને વૈરાગ્યનું નિમિત્ત બની જાય તેવું આ જૈન શાસન છે. આમની બધી વાતો આત્માને વિરક્ત બનાવે, રાગદ્વેષ ઘટાવે, હટાવે, મટાવે એવું વિતરાગ શાસન શાશ્વતું જયવંતું છે. જયવંતું એને એનું અસ્તિત્વ ત્રણેય કાળ રહે એવું છે. કોઈ કાળ એનું અસ્તિત્વ નથી એમ નથી. પણ આત્માર્થીને, આત્માના અર્થી જીવને આ જૈન શાસન વૈરાગનું નિમિત્ત બની જાય તેવું છે. તેથી પાંચમા આરાના છેડા સુધીમાં ઘણા જીવનું કલ્યાણ થાય તેવું છે. ભગવાન મહાવીરનું શાસન પાંચમા આરાના અંત સુધી રહેશે. પાંચમા આરાના છેડા સુધીમાં ઘણા જીવનું કલ્યાણ થાય તેવું છે, હિત થાય તેવું છે. શું લખું, કયું જાય તેમ નથી. ઋષિએ વિશે શું લખું, કયું જાય તેમ નથી. એક આ જીવને જેમ બને તેમ શ્રદ્ધાના બળનું બહુ પોષણ કરવા જેવો અવસર આવ્યો છે. કરવું, કરાવવું અને અનુમોદવું કર્તવ્ય છે. એક આ જીવને મુખ્ય શું કરવું, શ્રદ્ધા કરવી. ઋષિ શું કહે, આ શ્રદ્ધા પરમ દુલ્હા. ભગવાન મહાવીરનું વાક્ય છે શ્રદ્ધા. ભગવાન માગદીમાં કે શ્રદ્ધા, શ્રદ્ધા પરમ દુલ્હા. ભગવાને કહેલા તત્વો ઉપર શ્રદ્ધા થવી જ બહુ દુર્લભ છે.
ભગવાને કીધું માન્ય જ ન થાય. માન્યમાં જ ન આવે તો પછી વર્તનમાં ક્યાંથી આવે? ભગવાને કહ્યું તે માનવું જ નહીં તો એનું વર્તન કોઈ દિવસ સુધરે નહીં. અને શ્રદ્ધામાં જો આવી ગયું તો એને વર્તનમાં આવશે જ. એટલે પહેલાં તમે કે શ્રદ્ધા કરો, વિશ્વાસ કરો, ભગવાન કે તેને સત્ય માનો અંતરથી, ઉપરથી નહીં, તો તમારું કલ્યાણ થઈ જશે. તમે માર્ગમાં ચડી જશો. એક આ જીવને જેમ બને તેમ શ્રદ્ધાના બળનું બહુ પોષણ કરવા જેવો અવસર આવ્યો છે. એવો આપણને અવસર આવ્યો કે આપણે તત્વ સત્સંગ વડે, સત્પુરુષના બોધ વડે જાણી અને એની શ્રદ્ધા કરી શકીએ એમ છે. બાકી શાસ્ત્રોમાં શોધી અને તત્વ કાઢવું બહુ જ દુર્લભ છે. એક આ જીવને જેમ બને તેમ શ્રદ્ધાના બળનું બહુ પોષણ કરવા જેવો અવસર આવ્યો છે. અને કરવું, કરાવવું, બીજાની શ્રદ્ધા કરાવી અને અનુમોદવું એ પણ કર્તવ્ય છે. કેમ કે કરણ કરાવણને અનુમોદન સરીખો પણ નિપજાય. સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા પોતે કરવી, બીજાને કરાવવા મદદરૂપ થવું અને જે કરે સારું માનવું, તે બધા કલ્યાણના કારણ છે. એટલે પ્રભુશ્રી કે કરવું, કરાવવું ને અનુમોદવું કર્તવ્ય છે. સમયમ ગોય માં પમાય. એ કોઈ ચમત્કાર છે, શાન છે, એ અદ્ભુત છે. તેમાં મુખ્યમાં મુખ્ય શ્રદ્ધા છે. ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામીને જેવાને કે ગોયમાં, હે ગૌતમ સમયમ ગોયમ માં પમાય. તો એ સમય માત્રનો પણ પ્રમાદ ન કર. કેમ કે એક સમયમાં કેવા કેવા વિચાર આવી જાય. પ્રસન્નચંદ રાજર્ષિએ એક અંતર્મૂળની અંદર તો 7મી નરકના દળિયા ભેગા કરી લીધા અને પાછા તોડી નાખ્યા અને કેવલનાથી પ્રગટાવી લીધું. એ ભાવ એ પ્રભુશ્રી કે કાલે જીવોને આને વિલો મૂકવા જેવો જ નથી. નહીં તો આ સત્યા નાશ વાળી દેવ છે. એટલે એવા એવા ભાવો ખોટા કરી દે કે અનંત સંસાર પણ વધારી દે. એટલે હંમેશા જાગ્રત રહેવું. ઉપયોગ એ જ સાધના છે કે મારો આત્મનો ઉપયોગ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ ક્યાં રહે, તે ભાવો ઉપર ચોકી રાખે તો જ કલ્યાણ થાય. એવું છે. નહીં તો અનાદિનો અભ્યાસ વિપરીત છે. સમયમ ગોયમ માં પમાય એ કોઈ ચમત્કાર છે. એમને ચમત્કાર લાગે આ વાક્યમાં પ્રભુશ્રીને. એક સમય માત્રમાં પ્રમાદ ન કરવો. આપણે તો પ્રમાદમાં જ છે નિરંતર. આત્મા સિવાય બધું પ્રમાદ. અને ભગવાન ગૌતમ સ્વામી જેવાને એમ કે ગૌતમ એક સમય માત્રનો પ્રમાદ ન કર. 4 જ્ઞાનના ધરતા છે. કેમ કે ત્યાંથી પણ પડે તો નિગોદમાં જાય, નિશ્ચિત નથી. એટલે કેવલ જ્ઞાન થયા પછી કૃત્ય થઈ ગયો, પછી નિર્ભય છે. એટલે કેવલના દશા થતા સુધી વિચારવાન પુરુષો તો કેવળ દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ રાખીને વર્તે છે. પછી નિર્ભયપણું છે, પછી કોઈ કરવાપણું છે જ નહીં. એટલે ભગવાન ગૌતમ સ્વામીને એમ કે છે કે આ કોઈ ચમત્કાર છે, શાન છે, આ શાન કરી છે, લક્ષ્ય કરાવ્યો છે કે પ્રમાદ એ મહાશત્રુ રીપુ છે. એ અદ્ભુત છે. પ્રભુ કે આ વાક્ય અદ્ભુત છે. તેમાં મુખ્યમાં મુખ્ય શ્રદ્ધા છે. શ્રદ્ધા ન હોય તો ભગવાન ભલે કે એ વાત માનવામાં નહીં આવે. નહીં તો કે ઓહો આટલી બધું સમય આટલો બધો કિંમતી, કે એક સમય જો વિપરીતપણું કરે તો અનંત સંસાર વધી જાય. શ્રદ્ધા હોય તો વાત બેસે. તેમાં મુખ્યમાં મુખ્ય શ્રદ્ધા છે. તેનો લાભ ઘણા સત્સંગ અને સમાગમે બોધના નિમિત્ત કારણે થાય તેવું સમજાય છે. આ શ્રદ્ધા થવી એના માટે તો ઘણા કાળનો સત્સંગ હોય, સમાગમ હોય, બોધનો નિમિત્ત હોય ત્યારે કે છે વાત સમજાવી છે. તેનો લાભ એટલે શ્રદ્ધા થવી તેના માટે ઘણા સત્સંગે અને સમાગમે બોધના નિમિત્ત કારણે થાય તેવું સમજાય છે. પછી પ્રભુ શ્રી કે એમને આપ તો ડાયા છો, આપને શું લખું, માટે જેમ બને તેમ ચેતાય તેમ કર્તવ્ય છે. હવે આપ ચેતો તો ડાયા,
અહીં તો વાત ડાયા, વાચા જ્ઞાની તો અનંત વારથી આપણે થયા, પણ માટે જેમ મને તમ ચેતાય તેમ કર્તવ્ય છે. આયુષ્યનો ભરોસો નથી લીધો કે લેશે થઈ રહ્યો છે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે, ગટકાં ખાઈ રહ્યો. યમ રાજા એક એકને ગળે ઉતારી રહ્યો છે. અર્થાત મૃત્યુ બધાને માથે જ ભમે અને બધા કેટલા મરે, રોજ મરે જ છે. એટલે તારે માથે એ કાળ કોપી જ રહ્યો છે. પ્રભુ કે લીધો કે લેશે, પેલાને લીધો પછી તને લેશે, તારો નંબર લાગવાનો. એના પહેલા ચેતી જા, પછી આ મનુષ્ય દેહ હાથમાં ગયા પછી કાંઈ થઈ શકે નહીં. પછી ગયું આયુષ્યનો ભરોસો નથી લીધો કે લેશે થઈ રહ્યો છે. કાળ ગટકાં ખાઈ રહ્યો છે. તો આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા જેવું છે. તું કયા કાળની રાહ જુએ કે ભાઈ એ કાળ, એ સમય આવશે ત્યારે હું પુરુષાર્થ કરીશ, આત્મ સાધના કરીશ, વૃદ્ધાવસ્થા આવશે ત્યારે કરીશ. કેમ કે હમણાં તો યુવાની છે એટલે આ સંસારના સુખ ભોગવી લઉં, પછી વૃદ્ધ થયા પછી આપણે આ જ કરવું છે. તો પછી કૃપાલ પ્રભુ કે નહીં થાય. તે વખતે તો ઇન્દ્રિયો શિથિલ થઈ જશે, સ્મૃતિ પણ નહીં રહે, બેસાય પણ નહીં, સંભળાય નહીં, સૂંઘાય ને પછી શું કરશો, એ સંભળાય દેખાય નહીં વગેરે કરવું હોય તો હમણાં જ અવસર છે. તો જીવ કયા કાળને ભજે છે તે વિચારવા જેવું છે. જી રહસ્ય શબ્દ કોઈ ગૂઢ ઊંડો છે ખરો, આપ વિચારશો. એક સમ્યક્ત્વ આ કાળમાં યોગ્યતાએ ઘણા જીવોને પ્રાપ્ત થાય તેવું તો બને તેમ છે. જી મિથ્યાત્વ જવારું મોક્ષ તો આ કાળમાં છે, કેવલ જ્ઞાન નથી પણ મિથ્યાત્વ તો જઈ શકે એમ છે. તો પ્રભુશ્રી કહે આ કાળમાં સમ્યક્ત્વ યોગ્યતાએ ઘણા જીવોને પ્રાપ્ત થાય તેવું તો બને તેમ છે. જી તમે જો ધારો કે આ કાળમાં મારે આત્મજ્ઞાન કરવું જ છે, સમ્યક દર્શન કહો, આત્મજ્ઞાન કહો, ભેદ જ્ઞાન કહો, થઈ શકે જ છે, કરવું જ છે તો થઈ શકે છે. એમ આ કાળમાં યોગ્યતાએ વગર યોગ્યતાએ તો કંઈ થાય નહીં. ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિ યોગ્યતા છે. અંતર ત્યાગ, અંતરનું વૈરાગ્ય, કષાયનું ઉપશમન અને સત્પુરુષની અત્યંત ભક્તિ આ યોગ્યતા આપે છે. આ કાળમાં યોગ્યતાએ ઘણા જીવોને પ્રાપ્ત થાય તેવું તો બને તેમ છે. જી એક સમ્યક્ત્વ અને એ અવસર ફરી ફરી મળવો દુર્લભ છે. જી બાર બાર કહીએ આવા અવસર આવતા નથી. અવસર બેર બેર નહીં આવે, જો જાણે તું કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. અવસર બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે, જો જાણે તું કર લે ભલાઈ. કોની ભલાઈ? પરની તો અનંત વાર કરી, તેથી પરની ભલાઈ ન કરવી એવું નથી, પણ તારા આત્માની ભલાઈ કોણ કરશે? સ્વદયા ખા, એમાં પરદયા તો ગરબી જ છે, એ કોઈને દુઃખ ના આપે, પોતાની ભલાઈ કરી નથી. જ્યારથી જાણ્યું ત્યારથી કરલે ભલાઈ, તો જન્મ જન્મ સુખ પાવે. અવસર બેર બેર નહીં આવે, વાર વાર આવા અવસર આવતા નથી. એટલે તારા આત્માનું હવે કલ્યાણ કરી લે, ફરી જોગ નહીં મળે. કેમ કે લાખો ભાવ જાય છે ત્યારે કોઈક વાર આવો માનવ દેહ મળે, તે આપણને પ્રાપ્ત છે. દેવ દુર્લભ, 10 દ્રષ્ટાંતે દુર્લભ. સમ્યક દ્રષ્ટિ દેવો છે કે કેટલો વહેલો અમને માનવ દેહ મળે અને મેં આત્મા આરાધના કરી કેવલ જ્ઞાન પ્રગટાવી મોક્ષે ચાલ્યા જઈએ, એમને નથી મળતો. સમ્યક દ્રષ્ટિ દેવોને જે આપણને પ્રાપ્ત છે, છતાં એની કિંમત આપણને લાગતી નથી. એટલે કે છે એ અવસર ફરી ફરી મળવો દુર્લભ છે. જો આટલા ભાવમાં એના જ વિશે મન વચન કાયાથી ભાવ પરિણામ પ્રબળ થશે તો આત્મહિતકારી છે, કલ્યાણકારી છે. આ ભાવમાં એક સમ્યક દર્શન પ્રાપ્તિના જો ભાવ મન વચન ને કાયાથી આવા ભાવ જો પ્રબળ થશે કે મારે આ ભાવમાં યેન કેન પ્રકારેણ સમકિત્વ પ્રાપ્ત કરવું છે, એમ જો દ્રઢ થશે તો આત્મહિતકારી છે, કલ્યાણકારી છે. તો તમારું આત્મકલ્યાણ થઈ જશે. શું લખવું?
જન્મ જરા મરણ રોગ વ્યાધિ પીડાથી આખો લોક ત્રિવિધતાપે બળ્યા કરે છે. પ્રભુશ્રી વિશે શું લખું તમને? અનાદિકાલથી આ જીવ કે અનંતા જીવો 14 રાજલોકમાં રહેલા તે બધા જન્મ જરા મૃત્યુ રોગ શોક ચિંતા વ્યાધિ પીડા ઇષ્ટવિયોગ અને સંયોગ આવી રીતે બધા જ દુઃખી. કૃપાલદેવ તો કહે આ સંસારમાં સુખ છે જ નહીં. ત્યાં દુઃખને દુઃખનો સમુદ્ર છે. ત્યાં આપણને સુખ ભાસે તો શું સમજવું? આનું નામ જ મિથ્યાત્વ. કે જ્યાં સુખ નથી ત્યાં સુખ માને અને એમાં જ લુબડાઈને રહે. કેટલી વિપરીતતા. જ્ઞાનીઓ કે ત્યાં ન દુઃખ, ત્યારે કે ના ત્યાં સુખ. ને તેના માટે જ આખું જીવન વ્યર્થ ખોઈ દે છે. જ્યારે આ માનવ જીવનથી અદ્ભુત કામ થાય એવું છે, અનંતકાળનું સાટું વળી રહેવું છે એક ભાવથી, તો કરતો નથી, તો એના જેવો મૂર્ખ શિરોમણી કોણ? અવસર પામી આળસ કરશે તે મૂર્ખમાં પેલો જી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ન માંડે ઘેલોજી. ભૂખા માણને ઘેબર આપે તો એ હાથ ન માંડે. લુખો રોટલી માંડ આપે તેના બદલે કોઈ શેઠે કૃપા કરીને લે ઘેબર, તો કે ના. મૂર્ખ શિરોમણી, તારી ભૂખ ભાંગવા ઘેબર આપું તોય ન લે. તેમ આવા ઉત્તમ અવસર કોઈ કાળે આવે, આવો સત્પુરુષનો જોગ, આવી ભક્તિ, આવું સમ્યક જ્ઞાન, આવું શરીર સારું, આવો બધો જોગવાઈ ધનાદિની આવો અવસર તોય લાભ ન લે, તો પછી તું કે મૂર્ખ જ નહીં પણ મૂર્ખોમાંય શિરોમણી છે. મૂર્ખાધિરાજ આપણને જ્ઞાનીઓ કે જો હવે નહીં સમજીએ તો. આ પ્રમાણે આ પત્ર અધૂરો છે, જે આપણે આવતીકાલ લઈશું. હવે પરોપકારી પરમ પૂજ્ય પુરુષના ઉપદેશામૃતમાં પત્રાંક 134 પાન 85 એ પત્ર અધૂરો છે, તે વાંચીએ આગળ. પ્રભુશ્રી કહે, અનાદિ સ્વપ્ન સ્થાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જે સદગુરુએ શાન કરી છે તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગ્રત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. કૃપાલદેવ 56 પત્રમાં કહ્યું, એ જ પ્રભુશ્રીએ આ ટાંક્યું કે અનાદિ સ્વપ્ન દશાને લીધે, સ્વપ્ન દશા મિથ્યા છે. સ્વપ્નમાં જોયેલું બધું જ મિથ્યા. તેમ આપણી જે માન્યતા છે પરમા મારાપણું કે દેહમાં આત્મબુદ્ધિ, એ બધી સ્વપ્ન દશા છે. જેમ જાગ્રત એ સપનામાંથી બધું એને ફોક લાગે, તેમ જ્યારે એને આત્માનું જ્ઞાન થશે ત્યારે આ બધું જ મિથ્યાભાસ છે. કે આ દેહ મારો નથી, કુટુંબાદી કંઈ મારું નથી, આ તો મારી મિથ્યા ભ્રાંતિ હતી. એમ અનાદિકાલથી આ સ્વપ્ન દશા ચાલી આવે છે. આત્મભ્રાંતિ સમરોગ નહીં, અનાદિકાલનો. એ અનાદિ સ્વપ્ન દિશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ મમત્વ ભાવ, હું પણ ને મારા પણ, તે નિવૃત્ત થવાને અર્થે, તે દૂર કરવાને માટે જે સદગુરુએ શાન કરી છે, લક્ષ્ય કરાવ્યો છે, તે સ્વપ્ન દશા તે રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. આજે મોહ દશા, અજ્ઞાન દશા, એનાથી રહિત માત્ર પોતાનું શુદ્ધ સ્વરૂપ જ છે. એમ જો જીવ પ્રણામ કરે, ભાવ કરે, તો સહજમાત્રમાં જાગૃત થઈ સમ્યક દર્શને પામે. એ નિશંક માનવું યોગી છે. એમાં કે કોઈ શંકા રાખશો નહીં, એમ જ છે. કર્તવ્ય છે એ જ સ્વચ્છંદ પ્રમાદ શત્રુ વેરી છે. આ સ્વચ્છંદ હું જાણું છું, મને સમજણ છે, હું બધું જ ખબર છે. અથવા આળસુ પ્રકૃતિ એ જીવના વેરી છે. સ્વચ્છંદ પ્રમાદ શત્રુ વેરી છે, તેથી જીવની ભૂલ થાય છે. આ જીવનો જ વાંક છે. આ ગૂઢાર્થ સત્સંગ એ બહુ વિચારવા જેવો છે. આ ગૂઢાર્થ સત્સંગ એ બહુ વિચારવા જેવો છે.
તેમાં પ્રશ્ન થાય એવું છે કે પ્રમાદ ને સ્વચ્છંદ ક્યારે ગયા કહેવાય તે વાત વિચારો. તો કે આપણે ક્યારે આપણો પ્રમાદ ને સ્વચ્છંદ ગયો કહેવાય? તો કે જ્યારે ગુરુ આજ્ઞામાં વર્તે તો સ્વચ્છંદ જાય અને પોતે પુરુષાર્થી બને, જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના કરે તો પ્રમાદ જાય. એ પ્રમાદને સ્વચન ક્યારે ગયા કહેવાય તે વાત વિચારો. દ્રઢ સમકીતી પુરુષ થોડા છે, માટે સત્સંગના યોગે જાગ્રત થવું કર્તવ્ય છે. જી આ કાળમાં ખરા સમકીતી પુરુષ જેને દ્રઢ શ્રદ્ધા છે ભગવાનના વચનો પ્રત્યે, એવા થોડાક છે, બહુ થોડા છે. દ્રઢ સમકીતી પુરુષ થોડા છે, માટે સત્સંગના યોગે જાગ્રત થવું કર્તવ્ય છે. માટે સત્સંગનો યોગ રાખી અને જાગ્રત થવું એ જ કરવાયું છે. આ પત્રિકા આપને ભેટ દાખલ જણાવી છે. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सबागम भेद सूर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए. પર પ્રેમ પ્રવાહ, પર પદાર્થો પ્રત્યેનો કે અત્યંત પ્રેમનો પ્રવાહ જો ભગવાન પ્રત્યે વધે તો બધા આગમનનું રહસ્ય હૃદયમાં આવીને વસે. અને વહ કેવળ કો બીજ જ્ઞાની કહે, જ્ઞાની પુરુષ અને કેવળ નામનું બીજ કહે છે. નિજ કો અનુભવ બતલાઈ દઈએ. સત્પુરુષ પ્રત્યે પ્રેમ થાય તો એને પોતાને એનો અનુભવ થાય, શાંતિ વેદાય. સામાન્યપણું લૌકિક ભાવ જીવને કર્તવ્ય નથી. સદગુરુના વચનો આશય આ પત્રમાં હોય તે આત્માર્થે ધ્યાનમાં લેવો કર્તવ્ય છે. જી આ ભાવિક આત્માને માટે છે. જી સદગુરુના વચનોનો આશય આ પત્રમાં હોય તે આત્માર્થે ધ્યાનમાં લેવો કર્તવ્ય છે. આત્માના માટે ધ્યાનમાં લેવા યોગ્ય છે. આ ભાવિક આત્માઓ માટે છે, બીજા માટે નથી. બીજાને એની કંઈ કિંમત નથી. જેને સત પ્રાપ્ત કરવું છે એવા આત્માર્થીઓ માટે આ વચનો છે. આ પ્રમાણે પત્રાંક 134 પૂરો થયો. હવે પત્રાંક 135. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ઘાસ, તારીખ 21/8/31 શ્રાવણ 1987. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. શ્રીમદ રાજચંદ્ર 5 ઇન્દ્રિયના વિષયો જે અનાદિકાલથી આપણી સાથે છે જ, એમાં વિશેષ વૃદ્ધિ થાય એના માટે આ મનુષ્ય ભાવ નથી કે પરિગ્રહ ભેગો કરી અને દેહ છોડીએ, એના માટે પણ આ માનવ દેહ નથી. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. પણ હવે આ જન્મમાં તો આ વિષયોનું નિર્મૂળ કરવા માટે આ દેહ છે, જળમૂળથી, અથવા પરિગ્રહ ભાવનો સંપૂર્ણ અંત લાવવા માટે આ માનવ દેહ છે. શ્રીમદ રાજચંદ્ર આખો લોક ત્રિવિધ તાપથી બળી રહ્યો છે, ક્યાંય શાંતિ નથી. માત્ર સત સ્વરૂપ આપ્ત પુરુષ શ્રી સદગુરુ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભો કે તેનો દ્રઢ નિશ્ચય જેને વર્તે છે એવા જ્ઞાનીના આશ્રિતો જ તે ત્રિવિધ તાપથી દૂર રહેનારા છે. કે આખો લોક, એમાં બધું આવી ગયું, 14 રાજલોકે, એ બધા જ જીવો ત્રિવિધ તાપથી બળી રહ્યા, આકુળ વ્યાકુળ છે. આદિ વ્યાધિ ને ઉપાધિ છે આ સંસારમાં. માત્ર સત સ્વરૂપ આપ્ત પુરુષ શ્રી સદગુરુ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર પ્રભુ કે તેનો દ્રઢ નિશ્ચય જેને વર્તે છે એવા જ્ઞાનીના આશ્રિતો જ તે ત્રિવિધ તાપથી દૂર રહેનારા છે. એટલે આપ્ત પુરુષ શ્રીમદ રાજચંદ્ર છે, પરમ કૃપાલ દેવ એ આપણા ગુરુ છે. એના પ્રત્યે દ્રઢ નિશ્ચય રાખીને જેનું શરણ લે તે જ ત્રિવિધ તાપથી દૂર રહેનારા છે. કૃપાલદેવના વચનોમાં આપણને શ્રદ્ધા હોય તો ત્રિવિધ તાપની આસક્તિ ઘટે છે. અને આસક્તિ ઘટે તો એને બળતરા હોય નહીં,
એટલે એ સુખ જ અનુભવે નિરાકુળતાનું. જેને કૃપાલદેવનો દ્રઢ નિશ્ચય વર્તે છે એવા જ્ઞાનીના આશ્રિતો જ તે ત્રિવિધ તાપથી દૂર રહેનારા છે. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર્યરૂપ રત્નત્રયની પ્રાપ્તિ જે પુરુષોએ કરી છે તેની શ્રદ્ધા જે કોઈ સંતે કરેલી છે તેના સમાગમથી જે સદગુરુના ઉપર શ્રદ્ધા થઈ તેવા સમ્યક દ્રષ્ટિ પુરુષો જ ભાગ્યશાળી બચ્યા છે. એ ઋષિ કહે જે સદગુરુ પરમ કૃપાળુ દેવ છે એના ઉપર જેને દ્રઢ શ્રદ્ધા છે તે જ આ બળતામાંથી બચ્યા, બીજા બધા જ હોમાઈ ગયા. એટલે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય રત્નત્રયની પ્રાપ્તિ જે પુરુષોએ કરી છે, આપણા માટે કૃપાલદેવે કરી છે, તેથી તેની શ્રદ્ધા કોઈ સંતે કરેલી છે, પ્રભુશે કરેલી છે, અને તેના સમાગમથી એટલે પુરુષના સમાગમથી જે સદગુરુના ઉપર શ્રદ્ધા થઈ તેવા સમ્યક દ્રષ્ટિ પુરુષો જ બળતામાંથી બચ્યા છે. અને બચવાના જેવું તેમણે જ જાણ્યું છે તેમ આપણે પણ તે સંતે માને છે, તેમ આપણે પણ તે સંતે માને છે તે જ માનવાયું છે. એટલે આપણે પણ જે પ્રભુશ્રીએ જે માન્યું તે જ માનવાયું છે. પ્રભુશ્રી કૃપાલનંદ ગુરુ માન્યા, એની નિરંતર ભક્તિ કરી, બસ આપણે એ જ કરવાયું છે. અને સંતે જેને માન્યા તે જ માનવાયું છે. બીજી દ્રષ્ટિ રાખવા યોગ્ય નથી, બીજે ક્યાંય દ્રષ્ટિ રાખવા યોગ્ય નથી. પોતાની કલ્પનાથી જીવ રખડ્યો છે, માટે તે સંતે માન્યા છે તે જ માનવાયું છે. તેથી આઘું પાછું પોતાની કલ્પનાથી માને તો ભૂલ ભરેલું છે એમ જાણજો. ઋષિ ચેતાવે છે કે બીજે ક્યાંય દ્રષ્ટિ આના સિવાય રાખવા યોગ્ય નથી. અનાદિકાલથી આ જીવ પોતાની કલ્પનાએ ગમે તેને ગુરુ માનીને રખડ્યો છે, માટે સંતે માન્યા છે તે જ માનવાયું છે. એટલે પ્રભુશ્રીએ જેને પોતાના ગુરુ માન્યા તે જ માનવાયું છે. તેથી આઘું પાછું પોતાની કલ્પનાથી માને તો ભૂલ ભર્યું છે એમ જાણજો. પોતાની કલ્પનાથી કોઈ વર્તમાન કોઈ પુરુષને જ્ઞાની માને, આપણી બુદ્ધિ જ થયું. માટે તેથી આઘું પાછું પોતાની કલ્પનાથી કોઈને ગુરુ માને તે ભૂલ ભરેલું છે એમ જાણજો. માટે તે સંતે કહેલા ઉપર જ પ્રેમ ભક્તિભાવ કરવા યોગ્ય છે. માટે કૃપાળુ દેવે જે ઉપર પ્રેમ ભાવ ભક્તિ કરવાનું કહ્યું તે જ યોગ્ય છે. તે સંતે કહેલા ઉપર જ પ્રેમ ભાવ ભક્તિ કરવા યોગ્ય છે જી. એટલે આપણા માટે કૃપાળુની જ ભક્તિ કરવા યોગ્ય છે. તેમના જ ગુણ ગાવા, તેમના જ ગુણ ગાવા, બીજે ક્યાંય પ્રેમ ઢોળવા, પ્રેમ કરવા લાયક નથી. બીજે કોઈ ઠેકાણે પણ કૃપાલદેવ સિવાય આપણા માટે બીજે ક્યાંય પ્રેમ ઢોળવા લાયક નથી. આવી દશાવાળો પુરુષ કોઈ છે જ નહીં. ઉદય કર્મમાં પણ ગભરાવું મૂંઝાવું ઘટતું નથી, સંભાવે ભોગવી લેવું. કર્મોનો ઉદય આવે તો કે છે તેમાં પણ ગભરાવું નહીં, મૂંઝાવું નહીં, આવ્યું તો સંભાવે ભોગવી લો. ઉદય કર્મમાં પણ ગભરાવું મૂંઝાવું ઘટતું નથી, સમભાવે વેદવી લેવું. જે આવે તે સમતા ભાવે ભોગવી લેવું. આ પ્રમાણે પત્રાંક 135 પણ પૂરો થયો. તે પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીના ઉપદેશામૃતમાં પાનું 86 પત્રાંક 136 એમાં પહેલા એક ગાથા લખે છે. સુણો ભરત ભાવી પ્રબળ બિલખત કહે રઘુનાથ, હાનિ વૃદ્ધિ જન્મ મૃત્યુ જસ અપજસ વિધિહાત. સુણો ભરત ભાવી પ્રબળ બિલખત કહે રઘુનાથ. રઘુનાથ એટલે કોણ? શ્રી રામ. એમ કે છે ભરત પોતાના ભાઈ છે
જ્યારે એમને વનવાસ થયો કૈકેયીના કહેવાથી દશરથે એ વરદાન પહેલા એટલે રાખેલા અંદર કૈકેયી, એટલે દશરથ પાસે એને માંગ્યા પોતાના પતિ પાસે, અને એમાં રામને વનવાસ અને ભરતને રાજ્ય. ભરતને એવી કોઈ ઈચ્છા નથી અને કઈ નહીં જોઈએ, તો રામ પ્રત્યે અત્યંત પ્રેમ છે. એટલે જ્યાં આવ્યા પછી કે આ બધું શું થયું, ત્યારે શ્રીરામ પાસે જઈને આ બધી વિગત બધી જાણી અને એમને કે આપ પધારો, આ રાજ્ય આપનું છે, હું નહીં લઉં. ત્યારે શ્રીરામ શું કહે છે, સુનો ભરત ભાવિ પ્રબળ. સુનો ભરત, ભાવિ એટલે હોનહાર પ્રબળ છે. એમાં કોઈ કઈ માતાનો દોષ નથી અને તારોય દોષ નથી, કોઈનો દોષ નથી. દોષ તો પોતાના કર્મોનો છે. એટલે કૃપાલજી પણ શું કહે, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, કોઈનો દોષ નથી. એટલે અમને જે ઉપાધિ છે એટલી એ અમે કર્મ બાંધ્યા માટે છે, કોઈના દોષથી થોડી છે. એમ ભરતને કહે કે સુનો ભરત ભાવિ પ્રબલ બિલખત કહે રઘુનાથ. આ બધું જોઈ જે ભરતના અનેક વિલાપ વગેરે જોઈને કહે કે હે રઘુનાથ, એટલે શ્રીરામ કહે કે સુનો ભરત, આ તો હોનાર છે, હોનારને કોઈ નહીં રોકી શકે. હાનિ વૃદ્ધિ જન્મ મૃત્યુ જસ અપજસ વિધિ હાથ. વિધિ એટલે પ્રારબ્ધ. આપણે જરા જેવા કર્મ બાંધ્યા તે પ્રમાણે બધું થશે. હાનિ પણ આવશે. હવે છે કેટલાને લાખો રૂપિયાનું નુકસાન ચાલી જાય, કરોડો જતા રહે, અને કરોડો કોઈ કમાવી જાય. આ તો પૈસાની દ્રષ્ટિએ હાનિ, કોઈ પણ નિમિત્તે હાનિ પણ થાય, વૃદ્ધિ પણ થાય. પુણ્યનો ઉદય હોય તો વૃદ્ધિ થાય, પાપનો ઉદય તો હાનિ થાય. એમ જન્મ મૃત્યુ, પ્રતિદિન કેટલાય તો જન્મે છે. હજારો માણસ રોજે જન્મે અને રોજે હજારો મરે છે. કોઈને જન્મ, કોઈને મૃત્યુ, કે આ બધા કર્મ પ્રમાણે, આયુષ્ય કર્મ જે પ્રમાણે બને, અથવા જસ અપજસ. કોઈને યશ કર્મનો ઉદય હોય તો બધા સલામ ભરે કે બધું એના ગુણગાય, અને કોઈનો અપજસ કર્મનો ઉદય હોય તેમ બધા જ તર છોડે. એટલે આ બધું કર્મને આધીન છે. તેથી આત્માને એને કંઈ વળગે નહીં. અળગે અર્થાત આત્માના સ્વભાવમાં એવું કંઈ છે જ નહીં. એટલે કે એવી કોઈ ચિંતા કર્મ. સુનો ભરત ભાવિ પ્રબળ બિલખત. બિલખત એટલે જોઈને કહે રઘુનાથ, હાનિ વૃદ્ધિ જન્મ મૃત્યુ જસ અપજસ વિધિહાત. માટે પ્રભુ શ્રી કે આપણે કેમ રહેવું જોઈએ? જા વિધિ રાખે રામ તા વિધિ રહીએ. જા વિધિ રાખે રામ, પ્રારબ્ધ પ્રમાણે તેમ રહીએ. પ્રારબ્ધ પહેલે બન્યા, પીછે બન્યા શરીર. તુલસી અચરણ એ બળી, મન ન બાંધે ધીર. આપણે પહેલા પ્રારબ્ધ પહેલું આપણાથી બન્યું એટલે આપણે અહીંયા આવ્યા, પછી શરીર બન્યું છે. પણ આ જીવને ધીરજ નથી કે હું આમ કરી નાખું તેમ કર, તું કંઈ ફેરફાર ન કરી શકે, તારું બધું ઘડાઈ ગયું છે. જે કંઈ પણ ફેરફાર ખરેખર થાય તો એ ધર્મથી જ થાય છે. ઉત્તમ ભાવો કરે તો એ પાપમાં ઘટાડો થઈ શકે, અને વિશેષ ધર્મના આરાધ તો વિશેષ પાપની વૃદ્ધિ થઈને વિશેષ દુર્ગતિને સાધે. પોતાના ભાવ પર છે બધું. પણ પ્રારબ્ધ જા વિધિ રાખે રામ તા વિધિ રહીએ. જે પ્રમાણે આપણા પ્રારબ્ધ હોય તે પ્રમાણે આપણે બધું થઈ રહ્યું છે એમ જ માની અને સમતા ભાવ રાખો. દુઃખના પ્રસંગમાં બહુ ખેદ ન કરવો, તેમ સુખના પ્રસંગમાં પણ બહુ હર્ષ ન કરવો. કેમ કે બે જવાના, સુખ પણ જવાનું, દુઃખ પણ જવાનું, એકેય રહેવાનું નથી. આપણા પ્રત્યેકના જીવનમાં કેટલાય બધા આવા સુખ દુઃખના પ્રસંગો આવી ગયા, કઈ રહ્યા છે? તો બધું જ જતું જ છે, કર્મ આવીને જાય છે. હવે પ્રભુશ્રી લખે છે, આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. સહનશીલતા ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. આખો લોક, ત્રણેય લોક, ઉર્ધ્વધો ને તિર્યક, બધા જ આ ત્રિવિધ તાપથી બળ્યા જ કરે છે. બધા સંસારી જીવો છે, એના મનમાં કાં તો ઈચ્છાઓનું દુઃખ, એ માનસિક પીડા, એને કે છે આધિ.
વ્યાધિ એટલે શારીરિક પીડા, અને આ જગતની ઉપાધિ બધી ઈચ્છાઓને લઈને તે આધિ વ્યાધિ ને ઉપાધિ એ રૂપ ત્રિવિધ તાપથી 14 રાજલોક પ્રજ્વલિત છે. 14 રાજલોકના બધા જીવો, દેવો, મનુષ્યો, નારકીઓ, ધોર પશુ બધા જ દુઃખી. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. માટે જે કર્મના ઉદય આવે તેમાં સહનશીલતા, ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. માટે તમારે જેવા કર્મના ઉદય આવે તમે ક્ષમા રાખી સંભાવે ભોગવી લો. પતી ગયું. તમે બધા કર્મો હણી નાશ થઈ જશે અને તમે એ મોક્ષરૂપી દરવાજામાં તમારો પ્રવેશ થશે. પણ સમા ભાવ નહીં રાખશો. ક્ષમા, ક્રોધનું વિપરીત ક્ષમા છે. કોઈ આપણને કંઈ કહી દીધું અને આપણે ક્ષમા ન રાખી તો કે તમારો મોક્ષમાં પ્રવેશ નહીં થાય. કેમ? તો કે તું તો કસાય ભાવને આગળ કરે એટલે તું કસાય બની ગયો, અને કસાય રહિત થાય તે જ મુક્તિને પામે. એટલે મુક્તિમાં જવું હોય તો ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો. ભવ્ય એટલે એકદમ સર્વથી શ્રેષ્ઠ, મોટો, કે જેના અંદર સહેલાઈથી એ પ્રવેશ કરી શકે. પ્રભુશ્રીજી કે જે આ દરવાજો બનતો હતો ત્યારે પ્રભુશ્રી કે પ્રભુ ત્યારે તો કંઈ નહોતું. અહીંયા હાથીની અંબાડી સહિત અંદર પ્રવેશ થાય. પ્રભુ એવું કરજો, કરો છો તો એવું કરજો. એના જ્ઞાનમાં બધું છે કે આગળ ઉપર શું જરૂર પડશે કે હાથી અંબાડી સહિત અંદર પ્રવેશ કરે એવું કરજો. તો આજે એટલો ઊંચો કરેલો છે તો હાથીઓ કેટલી વાર આ ઉત્સવોમાં અંબાડી સહિત બહાર નીકળ્યા છે. પણ ક્ષમા ઉપર લખ્યું ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દર. મુક્તિ મેળવવા માટે તો ક્ષમા જોઈશે. ક્ષમા ભાવ નહીં હશે તો ત્રણેય કાળમાં મુક્તિ નહીં થાય. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા વીર પુરુષોનું ભૂષણ છે અને બેને લાભ થાય. વીર પુરુષો ક્ષમા રાખે તો એની શોભા થાય કે જો કેટલો સુરવીર છે છતાં એણે કાંઈ પણ બદલો નહીં લીધો, એમ સજ્જન પુરુષો એમ કહે. અને ક્ષમા રાખે તો અસમર્થ હોય મારવાને, સામી વાર કરવાને, તેની પણ રક્ષા થાય. અસમર્થ કો રક્ષણ શાંતિ. શાંતિ એટલે ક્ષમા. અસમર્થની તો રક્ષા કરે, નહીં તો બે ખાય. આપણામાં તાકાત હોય નહીં અને સામો બે શબ્દ કહે તો એને વધારે બોલે તો માર ખાય, પણ ક્ષમા રાખે તો બચી જાય. અસમર્થ કુ રક્ષણ શાંતિ, સમર્થ કુ ભૂષણ ભના. આત્મા અર્થે કરીએ કામના. આત્માના કલ્યાણ તે તમે આ ખમત કામના કરો, કમાવો, કસાય ભાવોને ભૂલી જઈ, અને તું જો સમર્થ છે બદલો લેવા અને છતાં ક્ષમા રાખે તો તારું ભૂષણ છે, શોભા છે, આભૂષણ છે. જેમ આભૂષણથી માણસની શોભા થાય તેમ તું આ જો શક્તિ હોવા છતાં સામોવાર નહીં કરે તો તારી સજ્જન પુરુષો પ્રશંસા જ કરશે. કેમ કે ગમ ખાય તે મોટો, ક્ષમા રાખે તે મોટો. અને અસમર્થ હોઈશ તો પણ તારે ક્રોધ કરવો નહીં તો માર ખાઈશ. અસમર્થકું રક્ષણ શાંતિ, પણ સમર્થકું તો ભૂષણ બના. અને અંતે આ ક્ષમા એને મુક્તિ આપે. માટે સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે. મન ધરો પ્રભુ ચરણમાં. સહનશીલતા રાખશો, એનો અભ્યાસ પાડશો, ક્ષમા રાખશો અને ધીરજને કેળવશો તે તમને અંત વખતે તમને સમાધિ મરણમાં મદદ કરશે. સહનશીલતા, ક્ષમા, ધીરજ, સમાધિ મરણમાં મિત્રો સમાન સહાય કરશે. મન ધરો પ્રભુ ચરણમાં. પ્રભુ ચરણમાં મન ધારી હું તો ભગવાન જેવો શુદ્ધ આત્મા છું. આ ક્રોધ, માન, માયા, લોભાદી કરવાનો મારો સ્વભાવ જ નથી. મારો સ્વભાવ તો ક્ષમા, ઉત્તમ ક્ષમા, આર્જો સરળતા, માર્જો વિનય, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન અને બ્રહ્મચર્ય. આવા મારા આત્માનો સ્વભાવ છે. એ વિચારીને એ ભાવોને દ્રઢ કરે તો કે એના માટે મુક્તિના દ્વાર ખુલી ગયા. આખો લોક ત્રિવિધ તાપથી બળ્યા કરે છે. સહનશીલતા, ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
કોઈ રહેવાનું નથી. પ્રભુશ્રી કહે કોઈ રહેવાનું નથી. વૃત્તિને રોકવી, આત્મ ભાવના નિજ સ્વભાવમાં પરિણામ સમય સમય લાવવા, પરભાવ વિભાવમાંથી જેમ બને તેમ રોકાવું. વૃત્તિને રોકવી. મુનિ વૃત્તિને રોકજો. 5 ઇન્દ્રના વિષયોમાં જતી વૃત્તિને રોકવી. એટલે કે આંખ જોવાનો વિષય માંગે રૂપાદિ ત્યાં રોકવી, જીભ ખાવાનું માંગે સ્વાદ એને રોકવી, કાન સંગીતાદિ માંગે તો રોકવી. એમ જ્યાં જ્યાં વૃત્તિ જવાનું કરે તેને રોકવી. કેમ કે જે વિષયો આપણે એને આપીશું ઇન્દ્રિયોને તેથી સંતોષ થવાનો નથી, પણ ઉડતી તૃષ્ણા વધશે. વૃત્તિને રોકવી, આત્મ ભાવના નિજ સ્વભાવમાં પરિણામ સમય સમય લાવવા. વૃત્તિને રોકવીને ક્યાં જવું? આ બહિરાત્મ પણ તજી અંતરાત્મ વૃત્તિ કરી સ્વરૂપ તરફ લઈ જવું. હું સહજાત્મ સ્વરૂપ છું. પરમ ગુરુ પંચ પરમેશ્વરી જેવો મારો સ્વભાવ છે. અનંત ગુણનો ધણી છું. અનંત દાન દર્શન સુખ વીર્યનો સ્વામી છું. હું જેવો તેવો નથી. એમ આત્મ ભાવના ભાવી. આત્મ ભાવના નિજ સ્વભાવમાં પરિણામ સમય સમય લાવવા. પ્રતિ સમયને સફળ કરવાનો બ્રહ્મચારી કે એક જ માત્ર ઉપાય છે, તે છે મંત્ર. મંત્રે મંત્ર્યો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પર ભણી ભૂલી બોલ ભલો પરાયા. પરાયા બોલો ભૂલી જે થવાનું તે થાવ, બીજાના મારે શું કામ વિકલ્પો કરવા? મારે સમય સમય કે ઉપયોગ લેવો હોય તો સહજાત્મ સ્વરૂપ પરમ. બ્રહ્મચારીજી તો એક દ્રષ્ટાંત એવું આપ્યું કે જેમ ટપાડીઓ હોય, આપણે પોસ્ટ નાખીએ એટલે એને સ્ટેમ્પ બધી રદ કરવી પડે. એટલે એક એક સ્ટેમ્પ મારતો જાય. ટપાલ પોસ્ટકાર્ડ હોય કે અંતરદેશી હોય કે કવર હોય, એને મારીને જેમ એક પણ કાગળ જવા દે નહીં છાપ માર્યા વગર, કેમ કે રદ કરવી છે બધી સ્ટેમ્પ. તેમ તમે એક પણ સમયે આ છાપ મારો એના ઉપર. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જવા દો. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ. એમ બ્રહ્મચારી કે એવી રીતે પ્રતિ સમય જો તમારે ઉપયોગ લેવો હોય પ્રતિ સમયનો, તો આ એક જ ઉપાય છે. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ. કેવો આપણને મંત્ર આપ્યો. પ્રભુ તો કહે કે ઓહો મારા વાલાએ શું શોધી કાઢ્યું. અહો, જ્યાં પંચ પરમેશ્વરી પણ લાવી દીધા, નવકાર મંત્રમાં છે તે, અને એનું શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ પણ બતાવી દીધું એક લીટીમાં. અને પોતાને પણ તરત જ સ્વરૂપનો લક્ષ થાય કે પોતે કેવો છે, શુદ્ધ આત્મા છે ભગવાન જેવો, એનો પણ તરત લક્ષ થાય. એટલે પ્રભુ કે આ મારા વાલાએ કેવું શોધી કાઢ્યું. કેટલો પ્રેમ છે કૃપાળુદેવ પ્રત્યે. અને એ જ મંત્ર આપણને મળ્યો જે કૃપાળુદેવે પ્રભુના કલ્યાણ માટે આપ્યો, એમના કલ્યાણ માટે. અને એમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી કહ્યું કૃપાળદેવ કે મુનિ, હવે તમારી પાસે કોઈ આવે ને કોઈ કહે કે અમારા આત્મકલ્યાણ માટે શું કરવું તો તમે બતાવજો. પહેલાં નહીં કહ્યું પ્રભુશ્રીને. પોતાને જ્ઞાનની પ્રાપ્તિ પ્રભુશ્રી થયા પછી વર્ષોમાં પછી કહ્યું કે હવે મુનિ 9 કલમો કહી, 3 પાઠ આપજો, સ્મરણ મંત્ર આપજો, શાસ્ત્ર વાંચન કરવાનું કહેજો, લીલોતરીનો ત્યાગ કરાવજો, રાત્રિભોજન ત્યાગ કરાવજો વગેરે 9 એમને જાણે ધર્મ સોંપ્યો ત્યાં. અને એ જ પછી પ્રભુશ્રી 18 દિવસ પહેલાં બ્રહ્મચારીજીને આ સભા મધ્યે અને પ્રાઇવેટ રીતે એમને એકલાને પણ આ સોંપણી કરી ધર્મની. પોતાનો દેહ છૂટવાનું છે એટલે 15 કે 18 દિવસ પહેલાં. પણ બ્રહ્મચારીજીએ એ ધર્મ કોઈને સોંપ્યો નહીં, આજ્ઞા આપવાનું. કેમ કે કોઈ અધિકારી જ નથી, આ દિવસ સુધી નથી. 50 વર્ષ થવા આવે છે, કોઈ એવો પાક્યો નથી. તો એ ધર્મ તો કોને આપી શકાય? જે ધર્મરૂપ થયો હોય, જેને આત્મ સ્વભાવ રૂપ ધર્મ પ્રગટ્યો હોય તેને આપે. નહીં તો એ બધી ધૂળ ધાણી કરી નાખે ધર્મની માર્ગની. એટલા માટે ત્યાં શિલાલેખ કોઈ પણ બતાવી શકે કે આ પ્રમાણે આજ્ઞાનું આરાધન પહેલાં થતું હતું. જેની ભાવના થાય બતાવે કોઈ પણ આજ્ઞા સંતના કહેવાથી મને પરમ કૃપાળુ દેવની આજ્ઞા માની છે, પ્રભુશ્રીને આજ્ઞા આપેલી છે, આપણને નહીં. વચ્ચે આપણે જો પોતાપણું સેવીએ તો એ મહા અનર્થ છે. એટલે પ્રભુશ્રી કહે આત્મ ભાવના, આ સહજાત્મ સ્વરૂપ એ જ આત્મ ભાવના છે. આત્મ ભાવના નિજ સ્વભાવમાં પરિણામ સમયે સમય લાવવા. આપણને જાણે 3 મંત્ર આપ્યા છે ને,
મુખ્ય મંત્ર સહજાત્મ સ્વરૂપ પરમ. એની ત્યાં 1, 3 કે 5 માળાનો નિત્ય નિયમ આપણે લઈએ છીએ. પછી જે બીજા 2 મંત્રો છે એ જાણે આ સહજાત્મ સ્વરૂપને સમજાવવા માટે જ કહ્યા છે. હા, એ વાતને સ્પષ્ટ કરે છે. જેમ કોઈ કહે સહજાત્મ સ્વરૂપ શું, તો કે આ બીજા મંત્રમાં કહ્યું એ આત્મ ભાવના છે. સહજ આત્મ સ્વરૂપ, પોતાના આત્માનું સહજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, તે આત્માની ભાવના તમે જો ભાવો તો તમે કેવળ જ્ઞાનને પાવો. આત્મ ભાવના ભાવતા જીવ શું લે? કેવળ જ્ઞાન લે. કઈ આત્મ ભાવના? તો કે હું સહજ આત્મ સ્વરૂપ છું, એ આત્મ ભાવના. એનો ખુલાસો ફરી કૃપાલદેવ કરે છે કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી. તો તું કોણ છું? શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, એટલે કે સહજાત્મ સ્વરૂપ. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના. હું શુદ્ધ ચેતન સ્વરૂપ છું એવું એ આત્મભાવના. એટલે સહજાત્મ સ્વરૂપ શું? તો કે આ પર છે ને હું તો શુદ્ધ બુદ્ધ ચેતનની ઘાન અજર અમર અવિનાશી એવો સહજ આત્મ સ્વરૂપ છું. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મ ભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય. રાગ દ્વેષનો ક્ષય થાય. એટલે આ સહજાત્મ સ્વરૂપની ભાવના ભાવતા એ જ આત્મ ભાવના, એને ભાવતા ભાવતા જીવ શુદ્ધ આત્મ સ્વરૂપને પામી જાય. કેવળ જ્ઞાન, રાગ દ્વેષનો ક્ષય થાય એટલે કેવળ જ્ઞાન આપક દે. એટલે સહજાત્મ સ્વરૂપ શું એ સમજાવવા એ જાણે આ મંત્ર કયો. હવે ત્રીજો જે મંત્ર છે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ, એમાં શું સમજાવ્યું? તો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુને સમજાવવા માટે 2 મંત્ર. સહજાત્મ સ્વરૂપ શું? એ તો આત્મ ભાવના ભાવતા જીવ લે કેવળ નાનું શુદ્ધ ચેતન સ્વરૂપ આત્મા છે, સહજાત્મ સ્વરૂપને સમજાવ્યું. હવે પછી પરમ ગુરુ એટલે શું? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હવે આ પરમ ગુરુ અહીંયા સમજાવે ત્રીજા મંત્રમાં. કોણ પરમ ગુરુ? તો કે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. પરમ ગુરુ એટલે પંચ પરમેશ્વરી. વંદો પાંચો પરમ ગુરુ. એ પંચ પરમેશ્વરી કોણ છે? એમાં 3 નિર્ગ્રંથ છે ને 2 સર્વજ્ઞ છે. નમો અરિયંતાણ નમો સિદ્ધાણમ, એ તો સર્વજ્ઞ, સર્વ જેણે જાણ્યું કેવડી થઈ ગયા. અને નિહિ ગ્રંથ, જેની મિથ્યાત્વ ગ્રંથિ છેદાઈ ગઈ, જે અરિહંત એટલે સર્વ શત્રુઓને હણવાના ક્રમમાં છે એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત. ભગવંત કયા એમને પણ, કેમ કે આ બધા સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ છે એટલે જીનની કોટીમાં આવી ગયા. એટલે એ નિર્ગ્રંથ છે. નિહિ ગ્રંથ, ગ્રંથ એટલે ગાંઠ, જેની મિથ્યાત્રૂપી ગ્રંથિ છેદાઈ ગઈ તે જ નવકારમાં આવે. નહીં તો એમાં ગણતરી ન થા, કેમ કે એ હવે આગળ વધવાના ક્રમમાં છે, માર્ગ પણ ચઢી ગયેલા છે. આચાર્ય ઉપાધ્યાય સાધુ એ શક્તિ પ્રમાણે એ દિનો દિન એ કેવળ જ્ઞાન મેળવવા તરફ જ પ્રયાણ કરી રહ્યા છે, કેમ કે સમ્યક દ્રષ્ટિ મહાત્માઓ છે. ઘણી ઊંચી વાત છે. એટલે આ નિહિ ગ્રંથ એમને પણ નવકારમાં સમાવિત કર્યો કે નમો આયર્યાણ નમો વજ્ઞાણ નમો લોય સબ્વ સાહુણમ. એટલે અરિહંત ભગવાનને મારા નમસ્કાર હો, સિદ્ધ ભગવાનને મારા નમસ્કાર હો. એ સર્વજ્ઞ પુરુષો છે. એટલે પરમ ગુરુ કોણ? નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. આ 2 સર્વજ્ઞ. પછી પહેલા નિર્ગ્રંથ કેમ લીધા? તો કે નમો આયર્યાણમ નમો વજ્ઞાણ નમો લોય સબ્વ સાહુણમ. આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, સાધુ ભગવાન. પહેલા મિથ્યાત્વ હણાય તો કેવળ જ્ઞાન આવે. જેમ સમ્યક દર્શન કે મારા વગર કેવળ જ્ઞાન આવે નહીં, અમારે પહેલા આવીએ તો જ કેવળ જ્ઞાન તો આવી શકે. તેમ પહેલા નિર્ગ્રંથ થાય તો જ સર્વજ્ઞ થઈ શકે. એટલે પરમ ગુરુ કોણ? સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરમ ગુરુ કોણ? તો કે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. પરમ ગુરુના 5 ભેદ, તેમાં 3 નિર્ગ્રંથ અને 2 સર્વજ્ઞ છે. આ રીતે આપણને 3 મંત્રમાં જાણે મુખ્ય મંત્ર સહજાત્મ સ્વરૂપ છે એનું નિષ્દિન રટન કરવા કહ્યું, અને એનો ભાવ સમજાવ્યો કે કેટલું એનું એટલી મહાનતા છે કે પંચ પરમેશ્વરી બધા શુદ્ધ આત્મા. આત્મા જેવો કોઈ દેવ નથી. આત્માથી સૌ હીન છે આ જગતમાં. આત્માથી શ્રેષ્ઠ કોઈ છે જ નહીં.
જો આત્માને બાદ કરી દે તો બધા જ મળદા. ત્યાં ગંદવાળો ભયંકર દુર્ગંધ ફાટી નીકળે. ચેતનને લઈને ચેતન આ શરીરમાં લાખ વર્ષ રહે તો એ કરોડો વર્ષ રહે તો સડે નહીં. આત્મા નીકળી ગયો તે સમથી સડવા માંડે, કીડા પડવા માંડે. એટલે જ અગ્નિ સંસ્કારની રીત છે કે ભાઈ એને હવે અગ્નિ સંસ્કાર કરો, નહીં તો કીડાઓ પડશે અંદર. એટલા માટે આ રીત રાખે. એને ક્યાં ફેંકી દઈએ તોય કીડાઓ પડશે. એમ જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી શોભા છે. એટલે આત્માની કિંમત આપણને જો સમજાઈ જાય અને આત્મા શુદ્ધ પરમાત્મા જેવો છે એ એને વાત સમજાઈ જાય તો પછી એ શુદ્ધ સ્વભાવને પામવા માટે જ સતત પ્રયત્નશીલ રહેશે. પણ જો સમજાયું નથી, અજ્ઞાન ગયું નથી, એટલે એને સંસારમાં અનાદિનો અભ્યાસ છે એટલે તેમાં સુખ ભાસે છે. એ વાત જેટલા અંશે સમજાય તેટલા અંશે એનું શ્રદ્ધા આવે અને તેટલા જ અંશે એનું ચારિત્ર એટલે કે વર્તન પણ સમ્યક થતું જાય. બહુ બળવાળી શ્રદ્ધા જેની તે પુરુષાર્થે ઘેલોજી, જેનું સમ્યક જ્ઞાન બળવાન, ખરેખર આત્માર્થના લક્ષ્ય તેનું શ્રદ્ધા પણ બળવાન અને એનો પુરુષાર્થ પણ બળવાન. અને રત્નત્રયની એકતા પૂર્ણ થઈ કે સમ્યક દર્શન, આત્મજ્ઞાન, અને એ પછી લાવશે કેવલના લાવશે મુક્તિને. એટલે સર્વ દુઃખથી સર્વકાલને માટે એ મુકાઈ જશે. હવે આ પ્રમાણે પુરુષનો બોધ પૂરો થયો. વિશેષ આવતીકાલે. હવે પરમકારી પરમ પૂજ્ય પ્રભુના ઉપદેશામૃતમાં પત્રાંક 136 પાનું 86 એમાં પ્રભુશ્રીજી કહે, આ પત્ર પહેલા આપણે વાંચ્યો છે, અધૂરો છે. આ જીવ નિમિત્તાધીન છે. આ જીવ નિમિત્તાધીન છે માટે સાધક નિમિત્તમાં જોડાવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. આપણે નિમિત્તને આધીન છે. અહીંયા આવ્યા સારા ભાવ થાય, બહાર જઈએ તો બીજા ભાવ થાય. જેવા નિમિત્ત તેવા ભાવ. ગંગા ગઈ ગંગાદાસ, ગંગા ગઈ જમનાદાસ. એટલે કે સંસારના નિમિત્તો મળે તો તે રૂપ થઈ જાય, તેમાં રાગદ્વેષ કરવા લાગે. અને પાછા આવા સત્સંગના નિમિત્તો થાય તો સારા ભાવ થાય. કેમ કે આપણી વૃત્તિ જ નિમિત્તને આધીન છે. એટલે કૃપાલ કે નિમિત્તે કરીને એને હર્ષ થાય, નિમિત્તે કરીને એને શોક થાય, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિય જન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય, ઇત્યાદિ ઇત્યાદિ. તે જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે છે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. આ જીવ નિમિત્તાધીન છે માટે સાધક નિમિત્તમાં જોડાવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. એટલે સાધક નિમિત્તમાં જ્યાં સાધના થઈ શકે એવા નિમિત્તમાં જોડાઈ જવું. પ્રભુ શ્રી કહેતા કે પ્રભુ દાળ વાય ઢોકળી, દાળ જે સીજે અગ્નિ ઉપર એને વાર લાગે તો એમાં કે ઢોકળી નાખી દેવી, તે ભેગી સીજી જાય. તેમ કે આપણે આ સત્સંગ ઊભો કરીને એને 10 કલાકની ભક્તિ કંઈ થાય નહીં. જ્યાં થતી હોય એમાં આપણે ભેગું જોડાઈ જવું. દાળ વાય ઢોકળી આપણું પાકે ભેગું, એટલે કે આપણું કામ થાય. પણ આપણે કે હવે એકલા ઘરે બેઠા કરીશું નહીં થાય. એટલે માટે સાધક નિમિત્તમાં જોડાવાનો પુરુષાર્થ કર્તવ્ય છે. પ્રમાદ કરવાથી જીવ દુઃખ ઊભું કરે છે. પ્રમાદ કરે એનાથી જીવ દુઃખ ઊભું કરે. વિષય, કસાય, વિકતા, સ્નેહ અને નિદ્રા, આ 15 પ્રકારના પ્રમાદ છે. આમાં જીવ વર્તે તો દુઃખ જ ઊભું કરે. પ્રમાદ કરવાથી જીવ દુઃખ ઊભું કરે છે. તે પ્રમાદ છોડવા સત્પુરુષના વચનામૃત વિચારવા. પ્રમાદ ન કરતા, આળસ ન કરતા સત્પુરુષના વચનામૃત વિચારવા. તો આ મન કર્મ બાંધે. મન તેને લઈને આ બધું અને તેનો નિર્ણય, અથવા મનથી જ કર્મ બાંધે. મન એવો મનુષ્યાણમ કારણ મન મોક્ષયો, તો એને કોઈ ઉત્તમ કાર્યમાં જોડી રાખવું. નહીં તો આ નવરું બેઠું નખો જ વાળશે. બીજા અનેક વિકલ્પો કરી આત્માને કર્મનો બંધ કરી દેશે. એટલે કે છે તે પ્રમાદ છોડવા આત્માને સત્પુરુષના વચનામૃતમાં રોકી રાખો. કાળ જાય છે ક્ષણે ક્ષણે, તે પાછો આવતો નથી. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. કાળ ગટકા ખાઈ રહ્યો છે.
આ જીવ કયા કાળને ભજે છે તે વિચારવા જેવું છે કે જે સમય પ્રતિક્ષણે સમય તો જઈ રહ્યો, એ કંઈ ઊભો ન રહે. જો ને આપણે કૃપાલ કે ક્ષણ જતાં અનંત કાળ વહી ગયો, છતાં સિદ્ધિ થઈ નહીં, હજુ અહીંયાનો અહીંયા છે. એમ આપણું જીવન પૂરું થવા આવ્યું, છતાં એને જો ભાન નથી તો કે જાગૃતિ રાખ. હવે જે શેષ બચ્યું હોય એને મરણને સંભાળ. જો તું વૃદ્ધ હોય તો મૃત્યુ ભણી દ્રષ્ટિ કરીને આજના દિવસમાં પ્રવેશ કરજે. સવારમાં ઉઠતા જ કે હજુ આ દિવસ તો બચ્યો, આજે હજુ મૂવો નથી, તો આજનો દાડો ફરી કામ કરી લો. આખો દાડો ભક્તિ સ્વાધ્યાયમાં કાળ ઘાલીને આ દિવસ સફળ બનાવી દઉં એમ મૃત્યુ ભણી હંમેશા રાખજે. કેમ કે નજીકમાં જ છે. વહેલું નહીં આવ્યું એ આપણું વળી આયુષ્ય લંબાઈ ગયું. બાકી તો આજ કાળમાં કેટલા નાના પણ મરણ થઈ જાય. મને નથી થયું તો હવે મારે બોનસ સમજી ને હવે આ દિવસોનો પૂરેપૂરો લાભ લઈ લેવો. એટલે પ્રભુશ્રી કહે ક્ષણ કાળ જાય છે, ક્ષણે ક્ષણે તે પાછો આવતો નથી, ગયેલો પાછો ના આવે. અને લીધો કે લેશે એમ થઈ રહ્યું. પેલાને લીધો, હવે એને લેશે, પછી તને લેશે. લીધો કે લેશે એમ થઈ રહ્યું છે. કાળ ગટકા ખાઈ રહ્યો છે. ગળે આપણે જે કોળીઓ ઉતારીએ એ ગટકો, એક ગટ્યો બીજો ગટ્યો, એમાં કાળ રૂપી શિકારી એક એકને ગટ્યા જ કરે છે. કાળ ગટકા ખાઈ રહ્યો છે, તો આ જીવ કયા કાળને ભજે છે એ વિચારવા જેવું છે. કે તું કયા કાળની રાહ જુએ, કયા સમયની? કે ભાઈ જ્યારે સમય આવશે ત્યારે હું મારે આત્મા આરાધના કરીશ, ત્યાં સુધી નહીં. તું કયા સમયની રાહ જુએ? કોઈ કે ભાઈ 5 વર્ષ પછી, કોઈ કે વૃદ્ધાવસ્થા આવે ત્યારે. તો એ નિશ્ચિત છે? ત્યારે જ્ઞાનીઓ કે ભાઈ નક્કી છે કે તું આટલી ઉંમર કરીને દેહ છોડીશ? કાંઈ નક્કી નથી. કાલે મરી ગયો તો બધું રહી જશે. આટલી ઊંચી ભૂમિકામાં આવ્યો તારા માટે બધું ફોક, એટલે ભરી દુર્ગતિમાં ભરાઈ જશે, પછી અનંત કાળે ઊંચો ના આવે. તો આ જીવ કયા કાળને ભજે છે વિચારવા જેવું છે. ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર. પ્રભુ શ્રી કે ફિકરના જ ફાકા મારી દો. ફિકર કરે તો દુઃખી થાય ને. જે થવાનું છે તે તો કોઈ આગુ પાછું કરી શકે નહીં. તો ફિકર નહીં ખાઈ જાત. ફિકર કરે એના ફિકરના જ ફાકા મારી દે. પછી હોય નહીં બહાર તો શું તને દુઃખ આપે? ફિકર કા ફાકા ભર્યા તાકા નામ ફકીર. સત્સંગનો બહુ અંતરાય છે. સત્સંગનો બહુ અંતરાય છે. માટે ઉદાસ નહીં થતા. ઉદાસીનતા સંભાવ કર્તવ્ય છે. સત્સંગનો અંતરાય છે તો પછી ઉદાસ નહીં થવું, પણ જેવા ઉદય આવે તેને સંભાવે વેદો. ગમે ત્યાં હોઈએ, શું કરીએ? માટે ઉદાસ નહીં થતા. ઉદાસીનતા એટલે સંભાવ કર્તવ્ય છે. ગભરાવા જેવું નથી. માર્ગ બહુ સુલભ છે, પણ જીવે એક જ્યાં વૃત્તિ રાખવી, કરવી, જોડવી, પ્રેમ ધરવો જોઈએ. તેમાં મિથ્યાત્વ જ્ઞાનથી પ્રારબ્ધ ઉદયના આવરણને લઈને જીવ દિશા મૂળ થઈ ગયો છે. માનો કે કર્માધીન આવા અંતરાયો આવી ગયા કે આપણે સત્સંગમાં રહેવાનો જોગ ન બને, તો પછી જ્યાં જોગ હોય ત્યાં આશ્રમો જઈશું ત્યારે જ કરીશું એ વિચાર ન રાખો. એ તો જવાશે કે નહીં કોણે જાણ્યું? તો કે ગભરાવું નહીં, પણ હવે જ્યાં હોય ત્યાં વૃત્તિને રોકવી. અને વૃત્તિને ત્યાં રોકી અને એને સત્પુરુષ પ્રત્યે પ્રીતિ કરવી, એના પ્રેમ કરવો, એના ગુણોમાં, એના વચનો વાંચો, વિચારવામાં, તો તમારું આ મિથ્યાત્વ જ્ઞાન બધું કાળે કરીને જશે. પણ આ જીવ તો દિશા મૂળ થઈ ગયો છે. આ તરફ લક્ષ્ય જ નથી. માટે જરા અવકાશ મેળવી સત્પુરુષના વચનામૃતમાં ઊંડા વિચારથી ધ્યાન અંતરભાવમાં આવવું. માટે પ્રભુશ્રીએ હવે જરા થોડો અવકાશ મેળવો ઉપાધિથી આ જગતની, અને સત્પુરુષના વચનામૃતનો ઊંડો વિચાર કરો, એનું ધ્યાન કરો, ચિંતન કરો વચનોનો.
સત્પુરુષના વચના અમૃતમાં ઊંડા વિચારથી ધ્યાન અંતર્ભાવમાં આવવું, અંતર્ભાવમાં વધારે રોકાવું, આત્મવિચારણામાં વધારે રોકાવું. બાહ્ય ભાવના નિમિત્ત કારણથી વૃત્તિ ચલિત થઈ જાય છે કે તમે બહારના વિચારો કરશો તો તમારી વૃત્તિ ચલિત થઈ જશે, સ્થિર નહીં રહે. તેની જાગૃતિ રાખી એક શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રમય આત્મા છે તેમાં પ્રેમ ઉપયોગ લાવી આપ સ્વભાવમાં સદા મગન મન રહેવું. બધું ભૂલી જઈ જગતને પ્રારબ્ધ જે પ્રમાણે થવું હોય તેમ થાઓ. એક શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રમય મારો આત્મા છે. બીજું તો બધું કર્માધીન જે થવાનું છે થવાનું જ છે, એને હું રોકી શકું નહીં. તે એક શુદ્ધ જ્ઞાન દર્શન ચારિત્રમય મારો આત્મા છે એવી જાગૃતિ રાખી તેમાં પ્રેમ ઉપયોગ લાવી આપ સ્વભાવમાં સદા મગન મન રહેવું. સદા સ્વભાવમાં મગ્ન રહેવું. કેવું તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ પરમાત્મા તો નિશ્ચય ને, એટલે મને આ કંઈ કર્મો વગેરે કંઈ કરી શકે જ નહીં. એમ જે ઉદયમાં આવે મારે સમતા ભાવે કરવા છે એમ વિચારી આપ સદા મગન મન રહેવું. આપ સ્વભાવમાં સદા મગન મન રહેવું. આપ સ્વભાવ મારે અબધું સદા મગન મેરેલા. આપ સ્વભાવ મેરે અવધું સદા મગન મન રહેના. कोई नहीं तेरा कोई नहीं मेरा, क्या करे मेरा मेरा. तेरा है सो तेरी પાસે તેરા હૈ. તેરા તારું શું છે? એક આત્મા, અસંખ્યાત પ્રદેશી આત્મા સિવાય બીજું તારું કોઈ છે જ નહીં, અને એને કોઈ લઈ ન શકે. તેરા હૈ સો તેરી પાસે અવર સબે અનેરા. આપ સ્વભાવ મારે અબધું સદા મગન મન રહેના. તારું કોઈ લઈ શકે નહીં, અને બીજી તારાથી પર છે એનું તું લાખ વિચાર કરીશ કે બધું ભેગું કરી દઈશ તોય તારું નહીં થાય, બધું મૂકીને જવું પડશે. તો તારું કોઈ લઈ શકે નહીં, બીજું તારું થઈ શકે નહીં, તો શું કામ બીજાની ચિંતા કરે? જે પ્રારબ્ધનો હશે તે મળી આવશે, અને નહીં મળે તોય તું ભક્તિ કરતા કોઈ ભૂખે મરી ગયું નથી. એટલે પ્રભુ કે બીજું બધું ભૂલી જવા જેવું છે, બધા વિચારો જ ભૂલી જવા. જે થવાનું તે થશે, બીજું બધું ભૂલી જવા જેવું છે. ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. કૃપાલુનું વચન ટાંક્યું છે, ક્ષણે ક્ષણે વળતી પલટા એ કૃપાલુ નથી જોઈતી. અમારે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી એવો ભાવ રાખો, અને સુખ દુઃખ મનમાં ન આણીએ. સુખ દુઃખ મનમાં ન આણીએ. જીવતું સીધ સોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. આ બધા પ્રભુશ્રી આપણને બળ આપે કે કોઈ સુખના કે દુઃખના મનમાં જ ન લાવવું. સુખ હોય તો જવાનું, એકી રહેવાનું નથી, અને દુઃખ પણ ક્યાં રહેવાનું છે? કઈ આપણા જીવનમાં આવા કેટલા પ્રસંગો આવ્યા, કઈ રહ્યા છે? સુખ દુઃખ મનમાં ન આણીએ રે ઘટ સાથે રે ઘડિયા. આ શરીર ધારણ કર્યું ત્યારે જ પ્રારબ્ધ ઘડીને આવ્યા છે. જે છે તો આવશે જ. તું એને યાદ કરીને સુખમાન કે દુઃખમાન બધું જ ભોગવવું પડશે. સુખ દુઃખ મન મન આણીએ ઘટ સાથે રે ઘડિયા. ટાળ્યા રે કોઈ ના નવટળે રઘુનાથ ના જડિયા. સુખ દુઃખ મન માન આણીએ. મનમાં ના આણીએ. આપણે ગમે એટલું દુઃખ હોય પણ આપણે મન ઉપર ન લઈએ ને તો એ દુઃખ ઘણું ઓછું લાગે. માનો કે આપણે તાવ આવ્યો હોય અને હંમેશા આપણને સત્પુરુષ ન મળ્યા હોય તો અંદરમાં એમ થયા કરે, ક્યારે જશે આ તાવ, મને ક્યારે મળશે, મને આ દવા લાવો, ફલાણ લઈ જાઓ, ત્યાં કરો. આવા જો જાવા મારે મન તો એ દુઃખ કેટલું વધી જાય. તાવ તો છે જ, પણ વિશેષ માનસિક પીડા ખૂબ વધી જાય.
શારીરિક પીડા છે જ, વળી મનનું દુઃખ બહુ વધી જાય. અને શરીરની પીડા કરતાં પણ મનનું દુઃખ વિશેષ છે. પણ સત્પુરુષનો આશ્રિત હોય તો કે એમાં શું, હવે એ શરીર કંઈ આવ્યું છે તો દવા કરવો આપણો ફરજ છે. એ કંઈ આત્માને કંઈ નુકસાન કરી શકે નહીં. એ તો આવ્યું છે મારું બાંધેલું, કોઈ બીજાનું મને આવ્યું નથી. એ ક્ષમતાએ ભોગવીએ છીએ આપણે, દવા લઈએ છીએ, જે થવાનું છે થશે. તો એ જે દુઃખ હોય એનું 25% થઈ જાય, કેટલું બધું ઓછું લાગે. એટલે કે છે કે એક શેઠને એક ફોડલી થઈ, ફોડલી જ ખાલી, અને પંપાળીને મોટું ગુમડું કરી દીધું. આ મારે ફોડલી થઈ, મારે ફોડલી થઈ, એટલે આ દવા કરો, તે દવા કરો, એમ કરતાં કરતાં એટલું બધું વધી ગયું કે બધું ગુમડું બની ગયું. ઠીક છે, જેમ કે આ ભીલ લોકો છે એમને પણ આવા રોગે થતા બધું થતું હશે, એ ક્યાં મને ઠીક છે ચાલે, લે મળ્યું લઈ લીધું, ખાધું ચાલ્યા કરે, કામ કર્યા કરે તો એ ચાલે જ છે. પણ પૈસા વધારે હોય તો એને આવું વધારે સૂજે. દેહાધ્યાસ મૂળ તો પૈસા ઉપર નથી, દેહાધ્યાસ જ્યાં વિશેષ છે તે ભલે પૈસા હોય કે ન હોય એને શરીરનું દુઃખ બહુ લાગે. પણ જેનો દેહાધ્યાસ ઘટે અને આત્મભાવ દ્રઢ હોય, જેટલા પ્રમાણમાં તેટલા પ્રમાણે દેહનું દુઃખ ઓછું લાગે. કે આ તો બધું શરીર છે તો રોગ આવે જ ને. જેમ કૃપાલદેવ કહ્યું, જન્મ જરા અને મૃત્યુ નહીં, ખાણ મૂત્ર ને મળની, રોગ જરા ને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક કામ. આ કાયાથી સાર્થક કર, બાકી તો આ મળમૂત્રની જ ખાણ છે. અને રોગ આવશે તો શરીરમાં જ આવશે, એ કંઈ ચોપડીમાં કે કપડામાં નહીં આવે. રોગ જરાવસ્થા પણ આ શરીરમાં જ આવશે. એ કેમ કે એ તો એનું ઘર છે. આપણે આપણું ઘર હોય તો જઈએ કે નહીં? પછી આપણને કોઈ કહે તમે કેમ અહીંયા આવી ગયા? કેમ આવ્યા? મારું ઘર છે એટલે આવ્યો. તો આ રોગ ક્યાં જાય? તો કે એનું જે ઘર હોય ત્યાં. રોગ તો શરીરમાં જ હોય, તો એ શરીરમાં આવે. આમાં શું મોટી આસમાન સુલતાની થઈ ગઈ? આવ્યો એના ઘરમાં આવ્યો, તે કર્મ બાંધે તારી પાસે આવ્યો. અને ક્ષમતા રાખ તોય ભોગવવું પડશે, અને દુઃખ માન તોય ભોગવવું પડશે. તો ભાઈ શાંતિથી કેમ ન ભોગવવું? તેથી નવા તો ન બંધાય. એટલે પ્રભુશ્રી કહે સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. આ તો તમે શરીર, ઘટ એટલે શરીર, આ શરીર ઘડ્યું ને ત્યારે ઘડ્યા જ છે. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા કોઈના નવ ટળે. કોઈ કે મારા રોગ મટી જાવ તો નવ ટળે, રઘુનાથ ના જડિયા. રઘુનાથ એટલે પ્રારબ્ધ. પોતે પ્રારબ્ધ જેવું બાંધ્યું તે છૂટશે નહીં, ભોગવું જ પડશે. અને છૂટી શકે તો જ્ઞાન ધ્યાન કરો તો એમાં એ નિકાચિત બંધ નહીં હશે, નબળા પડી જશે. પણ નિકાચિત હશે તો ભોગવા જ પડશે. સુખ દુઃખ મનમાં ન આણીએ, જીવ તું સીધ સોચ ના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ઘટે, એની સ્થિતિ પણ ઘટે છે. હા, જેમ કે શ્રી કૃષ્ણ મહારાજા 7મી નરકના ત્રીજી આવી ગયા. અને 4 સુધી કે છે ક્ષણિક મહારાજની હતી તો ભગવાનની ભક્તિ કરવાથી પહેલી નરક સુધી આવી. ગતિ નહીં ટળી, નિકાચિત બંધ પડી જાય. ગતિ નિકાચિત બંધ છે. હા, પણ સ્થિતિ ઘટી શકે. પણ એ સાથી ભક્તિ જ્ઞાન ધ્યાનથી એ ન કરે તો બીજો કોઈ ઉપાય નથી. આર્ત ધ્યાન કરે તો ઉડતી સ્થિતિ વધી જાય. હા, જેમ ઘટે તેમ વધે. પણ ઘટાડ્યું હોય તો પછી શાંતિ રાખો, અને જે કંઈ પણ ભૂલો થઈ હોય, કોઈને દુઃખ આપ્યું હોય એટલે માફી માંગો, પાછા હટો. તો એ કર્મો પાછા હટે. પ્રતિક્રમણ શા માટે છે? પાપોથી પાછા હટવા, પશ્ચાતાપથી પાછો હટી શકે. એ કરે તો કર્મ ઓછા થાય, ન કરે તો ન થાય. જીવ તું સીધ સોચના કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. એટલે તું શાની ચિંતા કરે? તારા કર્મ પ્રમાણે જ બધું થશે. કૃષ્ણ એટલે પ્રારબ્ધ, પ્રારબ્ધને કરવું હોય તે જ કરે. મનુષ્ય ભાવ દુર્લભ છે, બનનાર તે ફરનાર નથી, ફરનાર તે બનનાર નથી. એવો દ્રઢ નિશ્ચય કરી જે જીવને કરવાનું છે તે એક દ્રઢ શ્રદ્ધા છે. આ કરો, એ સુખ દુઃખ તો આવ્યા જ કરશે. પણ તમે આ મનુષ્ય ભાવ મળ્યો એટલે દુર્લભમાં દુર્લભ વસ્તુ શ્રદ્ધા છે તે પ્રાપ્ત કરો. સતની શ્રદ્ધા કરો, આત્માની શ્રદ્ધા કરો.
એવો જે બનનાર તે ફરનાર નથી, ફરનાર તે બનનાર નથી, એવો દ્રઢ નિશ્ચય કરી જે જીવને કરવાનું છે તે એક દ્રઢ શ્રદ્ધા છે, તે વિશે સત્સંગે સમાગમે સાંભળી જાણી એક તેનું જ આરાધન કરવામાં આવશે તો ઘણા ભવનું સાટું વળી રહેશે. એક દ્રઢ શ્રદ્ધા જો કરી રહેશો દેવગુરુ ધર્મની કે છપદની, તો તમારે અનંત ભવનું સાટું વળી રહેશે. તે પણ કર્યા વિના થાય તેમ નથી. તમે કરશો નહીં તો નહીં થાય. આપ જી બફમમાં ગફલતમાં જવા દેશે તો પછી પશ્ચાતાપ થશે, ખેદ થશે. અંત વખતે પછી શું થાય? એટલે ગફલતમાં જવા દેશે આ જીવન તો પશ્ચાતાપ જ થશે, ખેદ થશે. માટે બને તો કોઈ પુસ્તક પરમ કૃપાળુ દેવનું વચનામૃત વાંચવાનું કરશો. કોઈ પણ સમયે ભક્તિ સત્સંગ કે સ્વાધ્યાયમાં કાળ ગાળજો, નહીં તો આ વખત તો બધો જતો રહેશે ને પછી અંતકાળે પસ્તાવો થશે. આ પ્રમાણે આ પત્રાંક 136 પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલે